નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં મજામાં. સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત કરું છું. આપણી યુટ્યુબ ચેનલની અંદર આ માનસિક યોગ્યતાવાળું પ્લેલિસ્ટ છે, તેની અંદર માનસિક યોગ્યતાને રિલેટેડ જે કાંઈ જવાહર નવોદય સૈનિક સ્કૂલ કે સીઈટી એક્ઝામની અંદર ચેપ્ટર્સ પૂછાય છે, તે પ્રમાણે આપણે બધા ચેપ્ટર તેની અંદર મૂકેલા છે. આપણે આ પ્લે લિસ્ટની અંદર જે કંઈ પોર્શન આપેલા છે એ પોર્શન વાઇઝ આપણે આ લેક્ચર્સ છે જોવાના છે. ચેપ્ટરના નામ પણ દર્શાવેલા છે કે આ જે આપણે ચેપ્ટર છે શ્રેણી આકૃતિવાળું અથવા તો જેને સિરીઝ ઇમેજ કહેવાય તે પણ આપણે સોલ્વ કરાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ જે આપણે ભાગ પહેલો એના વિશે આપણે ચર્ચા કરશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો હવે જેએનવી જવાહર નવોદય વિશે આપણે વાત કરીએ તો જેએનવીની અંદર 5 માર્ક્સ અને 4 આકૃતિ આ વિભાગમાંથી પૂછાશે. રેડી? તો અહીંયા આપણે જે આ 5 માર્ક્સનું ફોકસ છે એ આપણે પાકા કરી લેવાના છે કે આ 5 માર્ક્સમાંથી મારો એક પણ માર્ક છે જવો જોઈએ નહીં. એ રીતની પ્રિપેરેશન છે આપણે આ લેક્ચરની અંદર આપણે શીખશું. ઠીક છે? તો અહીંયા જે ઉપર 4 આકૃતિ આપેલી છે એ આપણે ક્વેશ્ચન ફિગર્સ છે. લાસ્ટમાં અહીંયા આપણો ક્વેશ્ચન માર્ક છે. તો આ બોક્સની અંદર આપણે કેવી આકૃતિ બને આ આપણે શોધવાનું છે. અને આકૃતિ જે સિરીઝ વાઇઝ છે એટલે આપણે સિરીઝનું ચેપ્ટર ભણેલા હતા કે ભાઈ 5 પછી 7 પછી 9 તો છેલ્લે શું આવે 11 જવાબ આવે. રેડી? એવી રીતે આપણે આપેલો હોય 1 પછી 4 પછી 9 પછી 16 તો ખાલી અહીંયા શું આવે તો આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ. તો હવે ખાલી જગ્યામાં શું આવશે 25 આવશે. તો એવી જ રીતે આ આકૃતિની અંદર આ આકૃતિમાંથી આ આકૃતિ કેવી રીતે બની, એ આકૃતિ ઉપરથી આ કેવી રીતે બની અને એ આકૃતિ પછી હવે કેવી આકૃતિ બનશે એ આપણે સોલ્યુશન કરવાનું હોય. હવે આ સોલ્યુશન કરતા પહેલા આપણી જે આ ઘડિયાળ હોય આ ઘડિયાળની અંદર આપણી પેટર્ન છે આ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય. એડી એક એ આપણે જોવું પડશે. પછી એંગલ્સ કે ભાઈ અહીંથી અહીંયા કોઈ પોર્શન હોય અને અહીંયા આવે તો 90 ડિગ્રી ફરેલો કહેવાય. પણ આ પોર્શન જો અહીંથી અહીંયા સુધી આવે તો એને 45 ડિગ્રી ફરેલો કહેવાય. રેડી? આ ક્લોકવાઇઝ મુવમેન્ટ છે, એની બદલે આની વિરુદ્ધ પણ મુવમેન્ટ હોઈ શકે. રેડી? અથવા તો કંઈક ને કંઈક ફિગરમાં એડ થતું હોય. રેડી? તો આપણે જેમ જેમ આપણે ઉદાહરણ જોશું એમ એમ આપણે કેવી રીતે આકૃતિ સોલ્વ થાય એનું આપણે જોતા જવાના છીએ. અહીંયા પણ પહેલું કામ એ કરવાનું છે કે ખોટી આકૃતિ છે ને આપણે દૂર કરી દેશું. એટલે સાચી આકૃતિ જ્યાં હોય ત્યાં જ આપણે આગળ વધવાનું થાય. ક્લિયર? તો હવે જો આ આકૃતિ આપણે સોલ્વ કરાવવાની ટ્રાય કરીએ છીએ કે આ ફિગરમાંથી આ ફિગરમાં ફેર શું છે તો અહીંથી એક પોર્શન જે અવળા પોર્શન જે વધે છે એનાની કોઈ મુવમેન્ટ નથી. બાજુમાં એક નવો પોર્શન આવે છે. રેડી? પછી આ આકૃતિમાંથી આ આકૃતિમાં શું થયું તો આ પોર્શન છે એમનેમ જ છે, બીજો પોર્શન છે ફરી ગયો છે અને એની બાજુમાં ત્રીજો પોર્શન આવેલો છે. તો હવે ચોથી આકૃતિની અંદર આપણે આવું કંઈક કરી શકીએ કે અહીંયા એક એરો હોય, બીજી આકૃતિ અહીંયા આવી હોય, ત્રીજી આકૃતિ અહીંયા આવી હોય અને ચોથી આકૃતિ કેવી થશે એ આપણે વિચારવાનું છે. હવે ચોથા પોર્શનમાં પહેલી વાત તો એ કે આવા કાળા ડોટ વાળી ફિગર આવે. રેડી? હવે એની પોઝિશન આ કાળા ડોટ વાળાની પોઝિશન કાં અપસાઇડ હોય અને કાં ડાઉન સાઈડ હોય. રેડી? આ બે ફિગર આવે તો 3 એરાવાળી ફિગર તો આવશે જ નહીં. એટલે કે જો આ આકૃતિ તો નહીં જ આવે, પછી આ આકૃતિ તો પણ નહીં જ આવે
એટલે આ બે આકૃતિ કટ કરી નાખી. હવે આપણે આ બે આકૃતિની અંદરથી વિચારવાનું છે કે આપણે કઈ પોઝિશનની અંદર આકૃતિ આવશે. હવે અહીંથી આ આકૃતિ બની ત્યારે આપણે જોયું હતું કે જે ગોળાવાળો પોર્શન છે ને એ ફરે છે, પણ એરાવાળો પોર્શનને કાંઈ મુવમેન્ટ થતી નથી. રેડી? તો હવે જે આપણો ફિગર બનશે એ અપસાઇડ આવશે. ક્લિયર? એવી આકૃતિ આપણને બી માં મળે છે, તો ડી આકૃતિ પણ આપણી નીકળી જશે. તો સાચો આન્સર આપણો ઓપ્શન એ કયો આવશે? બી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે. ક્લિયર છે? હજી જેમ જેમ આપણે આગળ ઉદાહરણ જોઈએ એમ એમ તમને ખ્યાલ આવતો જશે. હવે આ આકૃતિ ઉપરથી આ આકૃતિ કેવી રીતે થઈ છે? તો તમે જોશો કે આ એરાવાળો પોર્શન છે એ આમ ઘડિયાળની આ બાજુ વિરુદ્ધ દિશામાં ફરે છે એન્ટી ક્લોકવાઇઝ, એટલે એની મુવમેન્ટ છે એ આ રીતની આકૃતિમાંથી આ રીતની આકૃતિ બને છે. રેડી? આને તમે આ ફેરવો તો આ એરો અહીંયા નીચે આવી જાય, આ ભાગ ઉપર વયો જાય, અહીંથી આમ આવે, અહીંયા એરો આવે અને અહીંયા આપણો ખૂણો બને છે, એ રીતે આવે. રેડી? તો આ આકૃતિમાંથી આ આકૃતિ 90 ડિગ્રી ફરે છે એન્ટી ક્લોકવાઇઝ, ત્યાંથી આ આકૃતિ ફરે છે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આ પણ આકૃતિ આપણી એન્ટી ક્લોકવાઇઝ ફરશે. રેડી? તો આપણો જો અવળો એરો છે, આ એરો, એની પોઝિશન કંઈક આવી થઈ જશે. રેડી? આપણને એટલી ખબર પડે. તો આવો એરો હોય એવી આકૃતિ આ નથી, આ નથી અને આ પણ નથી. રેડી? તો આપણો આન્સર અહીંયા આપણને સી મળી ગયો છે, પણ છતાં પણ વેરીફાઈ કરવાનો. હવે જે આ પોર્શન વાળો લીટો છે એને તમે 90 ડિગ્રી ફેરવો તો એ પોર્શન આવી રીતે થઈ જાય અને આ જે ખૂણાવાળો ભાગ છે એ અહીંયા આવી જાય. એવી જ આકૃતિ સી છે. આ છે, તો સી આકૃતિ આપણો સાચો આન્સર થશે. જોઈએ આગળ. આ ફિગરમાંથી આ ફિગર કેવી રીતે બને છે? ઈ ફિગરમાંથી આ ફિગર કેવી રીતે બને છે? તો આ ફિગરમાંથી અહીંયા કેવી ફિગર બને? એ જ આપણો સાચો આન્સર હોય. હવે આપણે કોઈ પણ એક પોર્શન પકડીએ, આ બોક્સ પકડીએ, બોક્સ. બીજી આકૃતિમાં અહીં આવ્યું, ત્રીજી આકૃતિમાં અહીં આવ્યું, તો ચોથી આકૃતિમાં બોક્સ છે આપણું અહીંયા હોવું જોઈએ. એવી આકૃતિ અહીંયા નથી અને અહીંયા નથી, કારણ કે અહીંયા છે આ એરો છે અને અહીંયા ગોળ છે. રેડી? એટલે બે આકૃતિ વહી ગઈ. હવે બીજો પોર્શન પકડીએ. આ પોર્શન છે, બીજો કલર લઈએ એટલે ખ્યાલ આવે. આ પોર્શન છે એ ઉપર ગયો, હવે નીચે ગયો, તો હવે ક્યાં આવશે? વચ્ચે આવશે. એટલે વચ્ચે આપણો પોર્શન છે એ આવો હોવો જોઈએ. તો આ આકૃતિમાં પણ એવો જ છે અને આ આકૃતિની અંદર પણ એવો જ છે. ક્લિયર? પછી ત્રીજા પોર્શનની વાત કરીએ. અહીંયા ગોળ છે, બીજી આકૃતિમાં એ નીચે ગયું એટલે કે એક ડાઉન પોઝિશન થઈ. હવે અહીંયા આવ્યું તો હવે આપણો અપસાઇડ આવે. આ તો અહીંયા પણ એવું છે, બી આકૃતિમાં, સી આકૃતિમાં પણ આવું છે. હવે ગોળની સામે બધી આકૃતિની અંદર, ગોળની સામે બધી આકૃતિની અંદર આવો એરો હતો. તો ગોળની અંદર એરો બે આકૃતિમાં છે, ડીમાં પણ છે અને બીમાં પણ છે. પછી જે આવડો આ પોર્શન હતો બ્લુ વાળો, એની સામે ત્રિકોણ હતું. આની સામે શું આવે? ત્રિકોણ આવે. તો અહીંયા ત્રિકોણ નથી, અહીંયા ચોકડી મારેલી છે, તો આ આકૃતિ પણ ગઈ. હવે આ આકૃતિ આન્સર આવે. હવે વેરીફાઈ કરી લ્યો કે બોક્સની સામે ચોકડી હતી, તો બોક્સની સામે અહીંયા ચોકડી છે, હા છે, તો બી જવાબ છે આપણો સાચો આન્સર થશે. આ આકૃતિનો સાચો આન્સર બી થશે. આવી રીતે એક એક પોર્શન પકડી અને આપણે સોલ્યુશન કરતું જવાનું છે. એટલે મુવમેન્ટ એવી થાય છે કે આ આકૃતિમાં આ અપસાઇડ મુવમેન્ટ કરે છે, બધી ફિગર છે ગોળ ગોળ ફરે છે. રેડી? નીચેથી ઉપર જાય, નીચેથી ઉપર જાય, વારાફરતી ફરી પાછું ઉપરથી નીચે આવે, એક સ્ટેપ ઉપર જાય, ફરી પાછું ઉપરથી નીચે આવે, એવી રીતે મુવમેન્ટ છે. રેડી? તો આવડો આ પોર્શન છે અત્યારે નીચે છે, તો હવે ક્યાં આવશે? વચ્ચે આવશે.
પછી આ અહીંયા વચ્ચે છે તો ક્યાં આવશે? ઉપર આવશે. અને ઉપર છે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો હવે આકૃતિ આપણને બી આન્સરમાં જોવા મળે છે. ચાલો અહીંયા શું થયું? આ આકૃતિની અંદરથી આ આકૃતિ કેવી રીતે બની? તો જે આ પોર્શન છે એ 90 ડિગ્રી ફરી નીચે આવે છે, પછી 90 ડિગ્રી ફરી અને સાઈડમાં જાય છે. તો હવે 90 ડિગ્રી ફરી અને ઉપરની સાઈડ આવે, ઉપરની સાઈડ આવ્યા અને અંદર છે એ લીટા આડા આવશે. બધામાં આડા લીટા છે. રેડી? આડા લીટાવાળી ઉપર આકૃતિ આ એક જ દેખાય છે. આ નથી, આ નથી અને આ પણ નથી. તો મળી ગયું. પછી અહીંયા એક પોર્શન વધ્યો, પછી 2 થયા, તો હવે 3 થાય. 1, 2 અને 3 અને બધાની અંદર ગોળ ગોળ આવે તો એવી જ આકૃતિ આપણને બી જોવા મળે છે. ચાલો અહીંથી એરો ક્યાં ગયો? તો આ ખૂણે ગયો. ન્યા ખૂણેથી ક્યાં ગયો? તો આ ખૂણે આવ્યો. તો હવે આપણો એરો છે એ આ ખૂણે આવશે. હવે આ ખૂણે એરો આવતો હોય એવી આકૃતિ આ એક જ જોવા મળે છે. આ નથી, આ નથી, આ નથી. ત્યાંથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય એવું માનવામાં આવે, પણ આપણે છતાં પણ વેરીફાઈ કર્યા પછી જ આન્સર ટીક કરવાનો થાય. એક પોર્શન પકડીને જ નહીં, બધા પોર્શન આપણે જોઈ લેવાના હોય. હવે આનું શું થાય છે? આ ખૂણેથી આ ખૂણે, ઈ ખૂણેથી આ ખૂણે, તો હવે આપણો આ ખૂણે આવે. રેડી? અને પછી અહીંથી આમ લીટો અહીંયા લીટી હતી એરાની સામે. રેડી? અને અહીંયા આવશે ગોળાકાર જેવું. એવી આકૃતિ આપણને એની અંદર મળે છે. ચાલો અહીંથી આ કેમ બન્યું? તો એક એરામાંથી 2 એરા થયા, એરાની પોઝિશન ફેરી. 2 એરામાંથી 3 એરા થયા, એરાની પોઝિશન ફેરી. તો હવે 4 એરા થાય. 1, 2, 3 અને 4 એકબીજાની વિરુદ્ધ. અને અહીંથી ચાલુ કરો અને એરો નીચે, જો અહીંયા નીચે ઉતરે છે, આ લાઈન મોટી થતી જાય છે. રેડી? તો અહીંયા લાઈન એરા તો છે પણ લાઈન બહાર નીકળતી નથી એટલે એ જવાબ ન આવે. પછી 1, 2, 3 અહીંયા 2 સાઈડ એરા છે એટલે આ જવાબ ન આવે. અને અહીંયા તો વચમાં બ્રેક થઈ ગઈ છે તો આ પણ જવાબ ન આવે. હવે વેરીફાઈ કરો જી. આ 1, પછી ત્યાંથી બીજો, આ ત્રીજો, આ ચોથો, બધી વિરુદ્ધ દિશા અને લીટી સેજ બાદ. તો બી જવાબ છે આપણો સાચો આન્સર થશે. જો છે પેલો એરો, યસ. બીજો એરો, યસ. ત્રીજો એરો, યસ. ચોથો એરો, યસ. અને લાઈન છે સેજ છેલ્લા એરાની બધામાં બહાર નીકળે છે, અહીંયા બહાર નીકળતી નથી. એટલે બી આન્સર આપણો સાચો આન્સર થશે. ચાલો અહીંયા 1 માંથી 2, 2 માંથી 3 ત્રિકોણ, 3 માંથી 4 ત્રિકોણ વાળી આકૃતિ હોવી જોઈએ. આની પોઝિશન ઉલટી છે, આ તો આકૃતિ છે જ નહીં એના જેવી. તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ આકૃતિ. નેક્સ્ટ. હવે આ પોર્શન ખાલી હતો, એની સામે હવે આ પોર્શન ખાલી થયો, પછી આ પોર્શન ખાલી થયો. તો હવે આપણો આ પોર્શન છે ખાલી હોવો જોઈએ. એ પોર્શન ખાલી હોય એવી આ આકૃતિ નથી, આ આકૃતિ નથી. રેડી? પછી અહીંયા જો 2 નાના ત્રિકોણ છે, અહીંયા 2 નાના ત્રિકોણ છે, અહીંયા 2 નાના ત્રિકોણ છે. તો અહીંયા 2 નાના ત્રિકોણ છે, અહીંયા 2 નાના ત્રિકોણ નથી, 2 મોટા ત્રિકોણ છે. એટલે આ આકૃતિ ખોટી છે. બી આકૃતિ આપણો સાચો આન્સર આવશે. ક્લિયર? ચાલો હવે અહીંયા આ પોર્શન ખાલી હતો, પછી વચ્ચેનો પોર્શન ખાલી થયો, પછી ઉપરનો પોર્શન ખાલી થયો, સાઈડનો. તો હવે અપ પોર્શન જે ખાલી આપણો હોવો જોઈએ. તો અહીંયા આકૃતિ નથી, અહીંયા આકૃતિ નથી, આ 2 સ્ટેપ ફરી ગઈ. એ આકૃતિ આપણો સાચો આન્સર થશે. રેડી? આખી આકૃતિ છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. અને કેટલી ફરે છે? 45 ડિગ્રી જેટલી ફરે છે, 90 ડિગ્રી જેટલી ફરતી નથી. ચાલો હવે આ આકૃતિમાંથી આકૃતિ કેવી રીતે બની? તો અહીંયા 1, 2, 3 અને 4 લાઈન છે. અહીંયા 1, 2 અને 3 લાઈન થઈ ગઈ. 3 માંથી અહીંયા 2 લાઈન થઈ ગઈ. તો હવે 2 માંથી 1 લાઈન થવી જોઈએ. પણ 1 લાઈન થવી જોઈએ તો હાલો ડી આકૃતિ આપણો આન્સર નથી. હવે જે પોઝિશન છે ને એમાંથી જ આખી આકૃતિ ફરે છે. રેડી? તો અહીંથી આ પોર્શન છે એ નીકળી ગયો,
બીજી આકૃતિમાં આ પોર્શન નીકળી ગયો. રેડી? હવે આ બે પોઝિશનમાંથી એક લાઈન જાય. આ પોઝિશનમાંથી અવળી લાઈન આપણે કટ કરેલી છે, કારણ કે આ ક્રોસ વાળી લાઈન તો પહેલા નીકળી ગઈ, તો એ આન્સર આવે નહીં. તો આપણો આન્સર આવશે ઓપ્શન એ. ચાલો, અહીંયા ઘાટું હતું, હવે અહીંયા ઘાટું થયું, અહીંયાથી અહીંયા ઘાટું થયું. તો હવે આપણું લાસ્ટ પોર્શન છે એ ઘાટો થાય એવું આપણે માનવાનું હોય. બાકી બધા પોર્શન છે ખાલી રહે. તો એવી આકૃતિ સી માં છે, અહીંયા બે પોર્શન ઘાટા, અહીંયા બે પોર્શન ઘાટા અને અહીંયા બે પોર્શન ઘાટા, તો એ આકૃતિ આવશે નહીં. ચાલો, 1 માંથી 2, 2 માંથી 3, તો 3 માંથી હવે 4 એ 4, એટલે એ આકૃતિ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ આકૃતિ સાવ. ચાલો, અહીંથી આકૃતિ ઊંધી થઈ છે, અહીંથી પાછી ઊંધી થઈ છે, તો પાછી ઊંધી થશે. પાછી ઊંધી આકૃતિ થાય તો આપણી આકૃતિ કાંઈક આવી બને, ઊંધી. અહીંયા આમ અને અહીંયા સર્કલ. હવે એક ચોકડીમાંથી બે ચોકડી, બે ચોકડીમાંથી ત્રણ ચોકડી, ત્રણ ચોકડીમાંથી ચાર ચોકડી આવે, 1 2 3 ને 4. આ ત્રણ ચોકડી વાળી ખોટી, આ ચત્તી આકૃતિ ખોટી, આ ઊંધી આકૃતિ સી છે આપણો સાચો આન્સર થશે. ચાલો નેક્સ્ટ. હાલો, અહીંયા એક ચોકડી વધી, પછી પાછું ગોળ વધ્યું, હવે પાછી ચોકડી વધે એટલે ગોળ ચોકડી, આવો આન્સર આવે. તો આ આકૃતિ નથી, આ આકૃતિ નથી, ગોળ ચોકડી, પાછો ગોળ, અહીંયા એક સ્ટેપ વધારે. આના પછી આની આ જે આકૃતિ હોય ને તો આ ડી આકૃતિ આવે. અત્યારે આપણો સાચો આન્સર સી આન્સર થશે. રેડી? ચાલો, હવે અહીંયા આપણે આ એરાને આપણે પકડી લઈએ છીએ. આ એરો ક્યાં જાય છે? એ એરો અહીંયા નીચે આવ્યો, પણ એ પોતે પણ ફરે છે. આમ એરો હતો, પછી આમ થઈ ગયો, પછી આમ થઈ ગયો. જો અહીંયા અહીંથી પછી આ ખૂણે આવી ગયો. તો હવે આ ખૂણે આપણો એરો આવે, પણ એની પોઝિશન આવી હોવી જોઈએ. તો આ ખૂણે આવો એરો આવતો હોય એવી આ ચારે ચાર આકૃતિ છે, એટલે હજી આપણે કટ કરી શકતા નથી. આ 2 3 અને 4 એ 4 માં એક જગ્યા છે. હવે ગોળને પકડી, આ ગોળ આ ખૂણે હતો, ત્યાંથી આ ખૂણે આવ્યો, ત્યાંથી ઉપર આવ્યો, તો હવે ગોળ છે આપણો અહીંયા આવે. તો એવી આકૃતિ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. હવે ગોળ વાળી વાત પતી ગઈ. હવે આ બોક્સ પકડીએ. બોક્સ અહીંથી અપ જાય છે, ઉપર આવ્યું, પણ એની પોઝિશન ફરે, વળી પાછી અહીંયા આવ્યું ફરે, ત્યાંથી અહીંયા આવ્યું ફરે, હવે અહીંથી અહીંયા આવે અને એની પોઝિશન ફરે. તો અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે અને અહીંયા છે. રેડી? હવે આવ્યો ત્રિકોણનો વારો. ત્રિકોણ ઊભો હતો, ત્યાંથી ત્રાસો થયો, ત્રાસામાંથી અહીંયા આવ્યો ને, તો હવે અહીંયા ત્રિકોણ આવે અને એની પોઝિશન આવી હોવી જોઈએ. આવો ત્રિકોણ આપણો હોવો જોઈએ. રેડી? તો અહીંયા નથી, આ જો અહીંયા ઊભો એરો નથી, એટલે આકૃતિ પહેલા જ વહી જાય. રેડી? એટલે આકૃતિ પણ નથી, અને આ આકૃતિ છે, આ બધી પોઝિશન આપણને યોગ્ય મળે છે, તો બી આપણો સાચો આન્સર થશે. રેડી? ફરીથી જોઈએ. ચાલો, આ એરાની પોઝિશન પકડો. આ એરો આ ખૂણામાં તો ત્યાંથી જો હવે નીચેના ખૂણામાં આવી ગયો, બીજી આકૃતિમાં. બીજી આકૃતિમાંથી ત્રીજી આકૃતિમાં આ ખૂણે જાય છે, એટલે આ પોઝિશન. તો હવે આ આકૃતિ અહીંથી એરો આપણો અહીંયા જવો જોઈએ, અને એની પોઝિશન અપસાઇડ હોવી જોઈએ. તો અપસાઇડ અહીંયા નથી, એટલે આ આકૃતિ કટ થઈ ગઈ. એટલે હવે એ આકૃતિમાં તો કાંઈ જોવા જવાનું જ નહીં. આપણે બી, સી અને ડી આ ત્રણ આકૃતિ પકડવી પડે. હવે આપણે આ ત્રિકોણનો વારો લઈ, તો ત્રિકોણનું શું થયું? ત્રિકોણ અહીંથી આ બાજુ ખઈશું, એટલે અહીંયા આવી ગયું અને એની પોઝિશન ફરી. ત્યાંથી ત્રિકોણ આ બાજુ આવી ગયું, એટલે જો અહીંયા છે, હવે આ ત્રિકોણ અહીંથી અહીંયા આવી જાય અને એની પોઝિશન છે આવી થઈ જાય. તો આવો ત્રિકોણ ને આવો એરો, આવું ત્રિકોણ હોય એવું અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે આ આકૃતિ પણ વહી ગઈ. હવે આ બે આકૃતિમાંથી આપણે વિચારવાનું.
હવે ચોરસનો વારો લઈ. આ ચોરસ છે, બીજી આકૃતિમાં અપ ગયો એટલે અહીંયા આવ્યો, ત્યાંથી આપણે આમ જાય એટલે અહીંયા આવ્યું. હવે અહીંથી નીચે જાય અને એની પોઝિશન ફરે આવું હોવું જોઈએ. તો અહીંયા આડું છે તો આ આકૃતિ ન આવે. હવે ડી આકૃતિ, આ 3 વેરીફાઈ થઈ ગયા. હવે ગોળનો વારો. ગોળ અહીંયા હતો, ત્યાંથી આ બાજુ ગયો. ચાલો ત્યાંથી પછી અપર ગયો, અપરમાંથી અહીંયા સાઈડમાં જાય એટલે અહીંયા ગોળ આવવો જોઈએ. એવી આકૃતિ અહીંયા છે જ. તો બી આકૃતિ આપણો સાચો આન્સર આવશે. ક્લિયર? ફરીથી જોઈએ. રેડી? હવે મનમાં આપણે વિચારીએ તો અહીંથી અહીંયા, હવે જો હું એરો જોઉં છું, બરોબર, આ જોઉં છું, તો ત્યાંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો, તો હવે એરો છે એ અહીંયા આવે. પછી ત્રિકોણ અહીંથી અહીંયા ગયું, ત્યાંથી નીચે ગયું, તો હવે ત્રિકોણ છે એ અહીંયા આવે. ગોળની વાત કરીએ તો ગોળ છે એની પોઝિશન એક સ્ટેપ ફરતી જાય છે, તો ગોળ છે એ અહીંયા આવે. હવે ચોરસની વાત કરીએ તો ચોરસ અપ જાય, પછી ખૂણામાં જાય, દર વખતે એની પોઝિશન ફરે. તો આવી 4 આકૃતિ હોય ને એ આપણો સાચો આન્સર આવે ને, એવો આન્સર બીમાં છે, બાકી ક્યાંય નથી. ચાલો નેક્સ્ટ. ચાલો આ આખો ઝેડ છે એ આમ એન્ટી ક્લોકવાઇઝ ફરે 90 ડિગ્રી. ત્યાંથી વળી પાછો 90 ડિગ્રી ફર્યો. તો હવે પાછો 90 ડિગ્રી ફરે એટલે આપણો ઝેડ કંઈક આવો આવે ને એરો છે કંઈક અહીંયા આવે. તો આ તો જવાબ નથી, બે બાજુ એરાવાળા. આ બે આકૃતિમાંથી આપણે નક્કી કરવાનું થાય તો એરો અહીંયા છે, અહીંયા ખોટી જગ્યાએ છે. રેડી? જો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, ક્લોકવાઇઝ નથી ફરતો. આને તમે ક્લોકવાઇઝ વળી પાછું આમ ફેરવો ને તો એ જવાબ આવે, તો એ આપણે ખોટો કરીએ છીએ. આ બધી આકૃતિ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એટલે આપણો આન્સર આવશે બી. ઠીક છે? તો ખૂબ જ સરસ. આ ચેપ્ટરની અંદર ઘણી બધી આકૃતિ આપણે સોલ્વ કરાવવાની ટ્રાય કરી છે અને આ જ પેટર્ન પ્રમાણે તમે આકૃતિ સોલ્વ કરો, જેવી રીતે મેં તમને સોલ્યુશન શીખવાડ્યું, તો આપણી ક્યાંય ભૂલ પડશે નહીં. આ જ ચેપ્ટરની અંદરનો ભાગ બીજો અને અન્ય ઉદાહરણ સાથે આપણે ફરી મળીશું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, આવજો.